नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वप्पावप्पणासणो मङ्गलाणं च सव्वेसिं परमं होयि मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ગઈકાલનો વર્ગ પૂર્ણ થયો ત્યારબાદ ઘણા બધા મેસેજ આવ્યા છે. હજી અનુબંધની સ્પષ્ટતા નથી, તો આપણે વચમાં અનુબંધ સ્પષ્ટ થાય એની માટે જે પણ લેવાનું હશે તે આપણે લેશું. અને અત્યારે આપણે આગળ વધીએ. 8 કરણોની વાત ચાલુ છે. આ 8 કરણોમાંથી અત્યારે આપણે ઉદ્વર્તનાકરણ, આપણે પહેલા 3માં પાછું બંધનકરણ, સંક્રમણકરણ અને ઉદ્વર્તનાકરણ આપણે જોયું. ત્યાર પછી આવે છે અપવર્તનાકરણ. આ કરણની જે હું વાત કરું છું તે માત્ર અને માત્ર આ અશુભ કર્મો માટે નથી, તે શુભ કર્મ માટે પણ છે. જેમ દાખલા તરીકે આપણે અત્યારે ફરી એકવાર ઉદ્વર્તનાકરણની વાત કરીએ, એટલે કે કર્મનું જે રસ છે, જે કર્મ આપણને ફળ આપે છે, એ ફળની તાકાત જે છે એ તાકાતમાં વૃદ્ધિ થાય, તેને આપણે અત્યારે ઉદ્વર્તનાકરણ કહીએ. હવે શુભ ફળ જે છે, એટલે કે જે શુભ પુણ્ય છે એ શુભ ફળ આપે. તો શુભ પુણ્ય જે છે, એટલે શુભ કર્મ જે છે એમાં પણ ઉદ્વર્તનાકરણ થઈ શકે, અને અશુભ કર્મ એટલે કે પાપ કર્મમાં પણ ઉદ્વર્તના થઈ શકે છે. જીવ જે પણ પ્રકારનું પુણ્ય બાંધે છે, જો એના જીવનમાં અધ્યાત્મ, ધર્મ વગેરે જો પ્રવેશ થાય તો શુભ કર્મમાં ઉદ્વર્તનાકરણ થાય. પણ જો જીવનમાં પાપ આદિ પ્રવૃત્તિ અને પાપની વૃત્તિ વગેરે વધે તો અશુભ કર્મમાં પણ ઉદ્વર્તનાકરણ આવે છે. એવી જ રીતે અપવર્તનાકરણ એટલે કે રસમાં ઘટાડો. સૌથી પહેલા તો આપણે આ રસને સમજીએ. આ રસ છે શું? માની લ્યો કે આપણે પાપ દ્વારા અશાતા વેદનીય કર્મનો બંધ કર્યો. આપણે કોઈક એવું પાપ કાર્ય કર્યું કે જેથી આપણે અશાતા વેદનીય કર્મનો બંધ કર્યો. હવે અશાતા વેદનીય કર્મનો અર્થ જે છે કે જે બંધાયેલો અશાતા વેદનીય કર્મ જ્યારે ઉદયમાં આવે એ વખતે આપણને અશાતા તે કર્મ આપે છે. આપણા જીવનની અંદર આપણને ઘણા બધા કષ્ટો આવતા હોય. ઘણી વખત આપણે પડી જઈએ, ઘણી વખત એક્સિડન્ટ થાય, ઘણી વખત આપણને લાગી જાય, ઘણી વખત આપણે બળી જઈએ, ઘણી વખત દરવાજામાં આંગળી ચીપલાઈ જાય ને કેટલીક રીતે. ત્યાર પછી અનેક પ્રકારની બીમારીઓ આવે, જે બીમારીઓમાં કોઈકમાં પેટ દુખે, કોઈકમાં માથું દુખે, કેન્સર જેવી ભયંકર વ્યાધિઓ પણ શરીરમાં ઉત્પન્ન થતી હોય છે. અહીંયા જે અપવર્તનાકરણ છે, આ અશાતા વેદનીયનું અપવર્તનાકરણ એટલે શું? કે માની લ્યો કે આપણે એવું કર્મ બાંધ્યું કે જે કર્મ ઉદયમાં આવવાથી આપણું આખું શરીર બળી જાય. માની લ્યો, કારણ કે શરીર બળે એટલે અશાતાની વેદના આપણે કરીએ છીએ. હવે કર્મ તો આપણે બાંધ્યું એવું કે આ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે માની લો કે આખું શરીર બળશે અને આપણે ભયંકર એની વેદના સહન કરીશું. પણ મહાપુરુષો કહે છે બંધાયેલો કર્મ જો નિકાચિત ના હોય તો એ કર્મને ધર્મના પ્રભાવે, અધ્યાત્મના પ્રભાવે, પરમાત્માના વચનના આધારે આપણે તે કર્મના રસને ઘટાવી શકીએ. જે કર્મ આપણને
સંપૂર્ણ બાળવા માટે તૈયાર હતો એનો જો રસ ઘટી જાય તો પછી બની શકે કે માત્ર એકાદ આંગળી બળે, અથવા તો અગરબત્તીની જે ટોચ છે એ આપણા શરીરને અડે અને માત્ર આપણે એટલું જ બળીએ, અથવા તો કોઈક હાથનો નાનકડો ભાગ બળે પણ આખે આખું શરીર ના બળે. એટલે એ કર્મની જે ઘનતા હતી, એ કર્મનું જે રસ હતું તે રસ ઘટી ગયું. ફળ આપવાની જે ક્ષમતા હતી તે ક્ષમતા ઓછી થઈ ગઈ. તો આ તો અશુભ કર્મ જે છે, અશુભ કર્મ માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા અશુભ કર્મનું અપવર્તનાકરણ થયું. એવી જ રીતે શુભ કર્મનું પણ અપવર્તનાકરણ થઈ શકે. દાખલા તરીકે આપણે એવા કર્મો કર્યા હોય, એવા કાર્યો કર્યા હોય કે જેનાથી પુણ્ય બંધાય, અને એ પુણ્ય માની લ્યો કે અઢળક આપણને આપી શકે તેમ હોય. તો જો અઢળક વસ્તુ આપી શકે અને આગળ જતા આપણે જો સંસારમાં પડી જઈએ, આપણે જો પાછા મિથ્યાત્વ આપણી અંદર ગાઢ થાય, અથવા તો પાપ પ્રકૃતિ કે પાપ પ્રવૃત્તિમાં આપણે વધારે મસ્ત બની જઈએ, તો જે પુણ્ય કર્મ છે એમાં પણ ઘટાડો થઈ જાય. જે કર્મ આપણને 1 કરોડ રૂપિયા આપવાનો હતો તે કર્મ કદાચ હવે 20 લાખ રૂપિયા આવે એવું પણ બની શકે. જે કર્મ આપણને સારું ઘર આપવા માટે તૈયાર હતું તે કદાચ હવે એના રસમાં ઘટાડો આવી જાય અને આપણને સામાન્ય ઘરમાં આપણને જન્મ લેવું પડે, આવું પણ બની શકે. એટલે ખાલી ખરાબ કર્મમાં જ ઘટાડો થાય તેવું નથી, સારા કર્મમાં પણ ઘટાડો થઈ શકે છે. મહાપુરુષો કહે છે આ જે સારા કર્મમાં ઘટાડો અને ખરાબ કર્મના રસમાં વધારો જે થાય છે, આની અંદર એક મોટું ભાગ અનુબંધ પણ પાછું ભજવે છે. કારણ કે ગઈકાલે જ આપણે વાત કરી, અનુબંધ કોના આધારે છે? તો કે મનોવૃત્તિ અને માન્યતાના આધારે છે, આશયના આધારે છે, આપણા વિવેકના આધારે છે, આપણા વૈરાગ્યના આધારે છે. જો આત્મામાં વિવેક નથી, આત્મામાં વૈરાગ્યનો પરિણામ નથી, આત્મામાં સંવેગ અને નિર્વેદ પ્રગટ્યો નથી, તો મહાપુરુષો કહે છે પુણ્યનું અનુબંધ શક્ય નથી. અને કર્મ બાંધતી વખતે જો વૈરાગ્ય, વિવેક, સંવેગ, નિર્વેદ આદિ ગુણો ના હોય તો એ બંધ વખતે એવા સંસ્કારો પડે કે એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે તો આપણને સંસારમાં ખેંચી જાય. આ વાત પણ આપણે પહેલા જોઈ. પણ એવા પુણ્ય જ્યારે સંસારમાં ખેંચી જાય છે એટલે વ્યક્તિ પાછો સંસાર રસિક બને. એ જીવને પાછું પાપની પ્રવૃત્તિ કરવામાં આનંદ આવે. તો અનુબંધ તો એને ગયા ભાવમાં જ્યારે પુણ્ય બાંધ્યું, અનુબંધ તો ભલે પાપનું કર્યું, પણ આ સંસાર રસિકતાના કારણે, પાપની રસિકતાના કારણે, આ પૂતગલો ઉપર રાગના કારણે, અનુકૂળ પૂતગલને ભોગવવાની તીવ્ર ઈચ્છાના કારણે જે પણ સ્ટોકમાં, જે પણ સત્તામાં શુભ કર્મ છે તે શુભ કર્મના રસમાં પણ ઘટાડો થઈ જાય છે. કારણ કે મનોવૃત્તિ, વિચારો સંસારમાં તલ્લીન બને છે. વર્તમાનની અંદર પણ જો એક વાત હું અહીંયા બહુ સ્પષ્ટ કરવા માંગુ છું, ધર્મ એ માત્ર ને માત્ર ઉપાશ્રય, જિનાલય અને સ્થાનકો પૂરતું સીમિત નથી રાખવાનું. ધર્મ તો સવારથી કરી રાત્રે સુધી અને રાત્રેથી કરીને બીજા દિવસ સવાર સુધી જીવનમાં ધર્મ વણાયેલો હોવો જોઈએ. અને એની માટે ઉપયોગ અને જાગૃતિ પ્રતિ સમય હોવી જોઈએ. આપણે જો બહાર જતા હોઈએ, અન્ય લોકોના આપણે સંપર્કમાં આવીએ, અને જ્યારે આપણે અન્ય લોકોના સંપર્કમાં આવીએ આપણને સ્પષ્ટ ખબર પડે
કે આ દુનિયાની અંદર મોટા ભાગના લોકોની વિચારધારા અને માન્યતાઓ શું છે. બહાર હરવા ફરવાને, પાણીમાં ડૂબકીઓ મારવાને અને આ બધા જે મોજ મસ્તીના કાર્યો છે, લોકો આવા જ કાર્યો માટે એક શબ્દ વાપરે છે, જલસા કર્યા, અમે તો ખૂબ જલસા કર્યા. જ્ઞાની ભગવંતો કહે છે, જે વ્યક્તિને આ આનંદના, આ જે મોજ મસ્તીના સાધનો છે, એ મોજ મસ્તીના સાધનોનો ઉપયોગ કરતા જો જીવને એવું લાગે કે અમે જલસા કરી રહ્યા છીએ, વી આર એન્જોયિંગ, તો જ્ઞાની ભગવંતો કહે છે ગાઢ મિથ્યાત્વી છે. એને રસ હજી સંસારનો છે. જે આત્માને સંવેગ અને નિર્વેદ પ્રગટ્યો હોય એ વ્યક્તિને આ બધી પ્રવૃત્તિમાં જલસા ન દેખાય, આ બધી પ્રવૃત્તિમાં એને આનંદ ન દેખાય. કારણ કે આત્મા સમજે છે, જીવ સમજે છે, જે સંવેગી છે, જેને અલ્પપણ વિવેક પ્રગટ્યો છે, જેને અલ્પપણ વૈરાગ્ય પ્રાપ્ત થયું છે, તે જીવ સમજે છે આનંદ તો આત્મગુણોમાં રમવામાં છે, બાર પૂતગલોમાં નથી. અનાદિકાળમાં અનંતિવાર આ પૂતગલોને ભોગવ્યા છે. આ પૂતગલોમાં જ આત્માએ રમણતા કરી છે અને માટે જ આજ દિવસ સુધી ભયંકર એવા સંસારમાં મારો આત્મા પરિભ્રમણ કરી રહ્યો છે. પણ ગાઢ મિથ્યાત્વના કારણે આત્મા આ ભાન ભૂલી જાય છે, જીવ કે વ્યક્તિ આ ભાન ભૂલી જાય છે અને એના કારણે એ ઊંધે માર્ગે ચાલી પડે છે. તો જ્ઞાની ભગવંતો કહે છે ધર્મ પુરુષાર્થમાં તાકાત છે કે શુભ કર્મમાં, શુભ કર્મના રસમાં આપણે ઉદ્વર્તનાકરણ કરી શકીએ અને અશુભ કર્મના રસમાં એનો આપણે અપવર્તનાકરણ પણ કરી શકીએ. અને સંસાર ભાવમાં પાપ પ્રવૃત્તિ અને પાપ વૃત્તિમાં પણ તાકાત છે કે તે શુભ કર્મના રસને ઘટાડી શકે અને અશુભ કર્મના રસને વધારી શકે. આ વાત જ્ઞાની ભગવંતો આપણી સમક્ષ એટલા માટે કરે છે કારણ કે આપણે એવું ન માનીએ, આપણે એક વખત પુણ્ય કર્મ બાંધી લીધું એટલે આપણી ચિંતા મટી, હવે એ પુણ્ય તો આપણે ભોગવીને જ જલસા કરીશું. આવું બિલકુલ નથી. હા, જેમ પાપ કર્મ એક વખત નિકાચિત થઈ ગયું પછી એમાં ફેરફાર ન થાય, એવી જ રીતે પુણ્ય કર્મ પણ જો નિકાચિત થાય તો એમાં ફેરફાર ન થાય. પણ પ્રશ્ન એ છે અત્યારે જે પુણ્ય આપણને ઉદયમાં છે, શું તે પુણ્ય નિકાચિત છે ખરું? નિકાચિત પુણ્ય એને કહેવાય કે આપણે જો પુણ્યના ઉદયમાં મળતી જે અનુકૂળ સામગ્રી છે એનો પણ જો આપણે ત્યાગ કરીએ તો જો નિકાચિત પુણ્ય ઉદયમાં હોય ને તો પણ તે સામગ્રી આપણને પ્રાપ્ત થાય જ. તીર્થંકર ભગવંતોને કેવલ જ્ઞાન પછી નિકાચિત પુણ્યનો ઉદય હોય છે. તીર્થંકર ભગવંતોને કેવલ જ્ઞાન પછી નિર્વધ્ય નિકાચિત પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય છે અને માટે જ તીર્થંકર ભગવંતોએ દીક્ષા લીધી હોય છે. છતાંય દેવતાઓ સુવર્ણ કમળો દ્વારા, રત્ન જડિત ચામરોથી, ત્યાર પછી રજત સુવર્ણ હીરા માણેક આદિથી બનેલા સમવસરણથી દેવતાઓ તીર્થંકર ભગવંતની ભક્તિ કરે છે કારણ કે નિકાચિત પુણ્ય ઉદયમાં છે અને એ નિકાચિત પુણ્યના ઉદયના કારણે જ અષ્ટપ્રાતિહાર્ય વગેરેથી દેવતાઓ તીર્થંકર ભગવંતોની ભક્તિ કરે છે. અહીંયા જે આપણે કરણની વાત કરીએ છીએ, ઉદ્વર્તનાકરણ હોય કે અપવર્તનાકરણ હોય,
આ અનિકાચિત માટે છે, નિકાચિત માટે આપણે આ વાત કરતા નથી. તો જ્ઞાની ભગવંતો કહે છે કે જો માની લ્યો કે પૂર્વમાં કોઈક આપણે કર્મ બાંધી લીધું હોય અને અત્યારે જો આપણે સમજાય છે કે અમે ખોટું કર્યું છે, તો અત્યારે પણ એ કાર્યની જો આપણે આલોચના લઈએ, અંતઃકરણથી જો આપણે માનીએ કે એ કૃત્ય મિથ્યા હતું, એની જો આપણે નિંદા કરીએ, તો જ્ઞાની ભગવંતો કહે છે અશુભ કર્મમાં અવશ્ય ઘટાડો થાય. આગળ જતા એવું પણ બની શકે, જો જીવ વૈરાગ્યને પામે તો એ વખતે જે પાપનો અનુબંધ એને બાંધ્યો, જે પાપનો અનુબંધ થયો, એ અનુબંધ પણ પુણ્યમાં સંક્રમિત થઈ જાય, તેવું પણ બની શકે છે. તો સૌથી પહેલા બંધનકરણ, ત્યાર પછી સંક્રમણકરણ, ત્યાર પછી ઉદ્વર્તના અને અપવર્તના, આ 4 કરણ જોયા. 5મું કરણ ખૂબ મહત્વનું છે. સાધના માટે આ કરણ જાણવું અનિવાર્ય છે. તીર્થંકર ભગવંતો પણ આ કરણ ઉપર પાછું વિશેષ ભાર આપે છે અને આ કરણનું નામ છે ઉદીર્ણા કરણ. આ ઉદીર્ણા એટલે શું છે? સૌથી પહેલા તો આપણે કર્મમાં એક વાત જાણી, કર્મ બંધાય છે અને કર્મ બંધાયા પછી એનો એક અબાધા કાળ હોય છે. અબાધા કાળ એટલે એ સમયમાં એ કર્મ ઉદયમાં આવે નહીં. એ અબાધા કાળ 100 વર્ષથી કરી અને 7000 વર્ષની વચમાં હોય. કોઈ પણ કર્મનું અબાધા કાળ, જેમ કે 7000 વર્ષ અબાધા કાળની જે વાત કરીએ, તો એ માત્ર ને માત્ર મોહનીય કર્મની હોય. અન્ય જે બીજા કર્મો છે એ 3000 વર્ષથી, અમુક કર્મો 2000, અમુક કર્મો 3000, અને મોહનીય કર્મનું અબાધા કાળ 7000 વર્ષ. આટલા સમય સુધી ઉદયમાં ન આવે, એના પછી તે ઉદયમાં આવી શકે, આવે જ તેવો નિયમ નથી. હવે માની લ્યો કે અશાતા વેદનીય કર્મ આપણે બાંધ્યું, આપણાથી કોઈક પાપ થઈ ગયું, આપણાથી માની લ્યો કે હિંસા આદિ કોઈક એવી પ્રવૃત્તિ થઈ ગઈ અને એના કારણે આપણે અશાતા વેદનીય કર્મ બાંધ્યું, અને માની લ્યો કે એ અશાતા વેદનીય કર્મ જે બાંધ્યું છે એનું અબાધા કાળ માની લ્યો 500 વર્ષ છે. હવે આ ભવમાં તો એ અશાતા વેદનીય કર્મ ઉદયમાં નહીં આવે, કારણ કે 500 વર્ષ તો એનો અબાધા કાળ છે, એટલે 500 વર્ષ સુધી ઉદયમાં નહીં આવી શકે. હવે માની લ્યો કે આપણે અહીંયાથી આપણો જન્મ બીજા ક્ષેત્રમાં થયો અને એ ક્ષેત્રમાં આપણો આયુષ્ય આપણે માનીને ચાલીએ કે 1000 વર્ષનું હોય. હવે ત્યાં અહીંયા આપણે જે પણ 40-50 વર્ષ જીવીએ તે, અને ત્યાં પછી 450 વર્ષ, એટલે 500 વર્ષ આજથી કરી અને 500 વર્ષ પૂરા થાય એટલે એમ આપણે કહી શકીએ કે એ જે અશાતા વેદનીય કર્મ આપણે બાંધ્યું હતું, જેનું અબાધા કાળ 500 વર્ષ છે, એ કર્મ ઉદયમાં આવવા માટે તૈયાર છે, પણ ઉદયમાં આવે તેવો નિયમ નથી. અને ઉદયમાં ન પણ આવે, કદાચ ઉદયમાં હજી શાતા વેદનીય કર્મ જ ઉદયમાં આવતું હોય મોટે ભાગે, એવું બની શકે. હવે આ ઉદીર્ણાકરણ શું છે? તો ઉદીર્ણાનો અર્થ છે જે કર્મ સત્તામાં છે, જે કર્મ સ્ટોકમાં છે, એ કર્મને સામે ચાલીને ઉદયમાં લાવવા. જે કર્મનું અબાધા કાળ પૂરું થઈ ગયું છે પણ હજી જે કર્મ ઉદયમાં આવતા નથી, તે કર્મોને સામે ચાલીને એ કર્મને ઉદયમાં લાવવા. આપણને પ્રશ્ન થાય, શું આ પણ શક્ય છે? જ્ઞાની ભગવંતો કહે છે આ પણ શક્ય છે. ઉદીર્ણાકરણની આપણે જો વાત કરીએ, પરમાત્મા મહાવીર સ્વામી દીક્ષા લીધા પછી આપણને બધાને કદાચ જ્ઞાત હશે, તેઓ અનાર્ય દેશમાં
વિહાર કરવા ગયા. તેઓ અનાર્ય દેશમાં વિહાર શા માટે કર્યું? કારણ કે પરમાત્માને ખબર હતી આ આર્ય દેશ છે, અહીંયાના બધા જ લોકો મને ઓળખે છે, અહીંયાના લોકોને ખબર છે કે હું રાજપુત્ર છું, હું રાજકુમાર રહી ચૂક્યો છું, મારા પિતા રાજા હતા, વર્તમાનમાં મારા ભાઈ નંદીવર્ધન એ રાજા છે, તો અહીંયાના બધા જ લોકો મને ખૂબ અનુકૂળ રહેશે, જેથી કરી જે સ્ટોકમાં, જે સત્તામાં અશાતા વેદનીય કર્મ છે એ ઉદયમાં નહીં આવે. આ અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે કેવી રીતે? જો મને લોકો તકલીફ આપે, જો લોકો મને કષ્ટ આપે, તો જ આ સ્ટોકમાં રહેલા અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે. પણ અહીંયાના લોકો તો મને કષ્ટ અને તકલીફ નહીં આપે. એટલા માટે પરમાત્માએ નિર્ણય લીધો કર્મને ખપાવવા માટે. અને કર્મ ખપે ક્યારે? ઉદયમાં આવે તો ખપે. માટે પરમાત્માએ નિર્ણય લીધો અને નિર્ણય લઈ તેઓ અનાર્ય દેશમાં વિચરવા લાગ્યા. અને અનાર્ય દેશની અંદર ત્યાંના લોકોએ પરમાત્માને ઘણા બધા કષ્ટો આપ્યા, અને એના કારણે એ અશાતા વેદનીય પરમાત્માના જે પૂર્વ ભવોમાં બાંધેલા હતા એ ઉદયમાં આવવા લાગ્યા, ને એક એક કરતા એ અશાતા વેદનીય કર્મ નાશ પામ્યા. આપણા અહીંયા પણ નવતત્વની અંદર 22 પરિસરની વાત આવે છે. આમ તો એ સંવરમાં ઘટે છે, પણ એનાથી પણ કર્મની ઉદીર્ણા થાય અને નિર્જરા થાય. અત્યારે માની લો કે આપણે ઉપવાસ કરીએ, આપણને ખાવામાં કોઈ ના પાડતું નથી, ઘરમાં ખાવાના કોઈ ફાંફા પણ નથી, અને જો આપણે ઈચ્છીએ, આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે વાપરી શકીએ છીએ, ભોજન ખાઈ શકીએ છીએ, ભોજનને લઈ શકીએ છીએ. પણ જ્યારે આપણે ઉપવાસનું પચખાણ લઈએ, ઉપવાસની શરૂઆત થાય, 9 વાગે 10 વાગે માથું દુખે, જેને આદત તો એની વાત છે, બાકી તો ઘણા લોકોને ઉપવાસ બહુ આરામથી સહજતાપૂર્વક તે ઉપવાસ તપની આરાધના કરી લેતા હોય છે, પણ ઘણાને માથું વગેરે દુખે. પણ જ્યારે તે માથું વગેરે દુખે છે, એમને કોઈ કહેતું નથી કે તમને આજે ખાવાનું નહીં મળે. લોકો કહે છે વાંધો નહીં, એકાશનું કરો. પણ આપણે જો મક્કમ રહીએ, ના મને તો કરવું છે. હવે અહીંયા જે આપણે અશાતા ભોગવી રહ્યા છીએ, તે અશાતા જે અત્યારે સ્ટોકમાં છે, આત્મા ઉપર એ કર્મો ઓલરેડી છે, ખાલી અત્યારે તે ઉદયમાં આવ્યા નથી. આપણે સામે ચાલીને એની ઉદીર્ણા કરીએ છીએ. ભગવાને જે મુનિ જીવન બતાડ્યું છે, એ મુનિ જીવન એટલે શું છે? એ મુનિ જીવનની અંદર સામે ચાલીને અશાતા વેદનીય કર્મની ઉદીર્ણા કરવાની છે. સંસારની અંદર પરિવાર ખૂબ સમૃદ્ધ છે. 1 2 3 નહીં, 10 જોડી ચપ્પલ લઈ શકે, 10 જોડી પાદુકાઓ અને બૂટો લઈ શકે તેવી ક્ષમતા છે. છતાંય મુનિ જીવન સ્વીકાર્યું. ચપ્પલ ન પહેરવા ના પચખાણ લીધા, અને વિહાર કરતા કરતા પગમાં જે છાલા પડે છે, જ્ઞાની ભગવંતો કહે છે અહીંયા એમને અશાતા વેદનીય કર્મની ઉદીર્ણા કરી. જ્ઞાની ભગવંતો કહે છે ઉદીર્ણા કરવાનો ફાયદો શું? આ અત્યારે કર્મ આપણે ઉદયમાં લાવીએ છીએ, તો અશાતા વેદનીય કર્મની ઉદીર્ણા કરવાથી મળે તો કષ્ટ જ છે, સુખ તો મળતું નથી.
તો એના કરતા તો આ અશાતા વેદનીય કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે ભોગવી લેવાના. અત્યારે એની ઉદીરણા કરવાની શા માટે? એનો ફાયદો શું? જ્ઞાની ભગવંતો એનો ફાયદો બતાડે છે. ફાયદો ખૂબ જબરદસ્ત છે. જ્ઞાની ભગવંતો કહે છે અત્યારે જીવ સમજણના ઘરમાં છે. ભવિષ્યમાં આપણો આત્મા સમજણના ઘરમાં હશે કે નહીં આપણને ખબર નથી. સમજણના ઘરમાં જો અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે અને આ અશાતા વેદનીય કર્મ આપણને અશાતા આપે તો સમજણના ઘરમાં હોવાથી આપણે સમાધિપૂર્વક એ કષ્ટોને સહન કરી શકીએ, જેથી કરી ફરી આપણે અશાતા વેદનીય કર્મ ન બાંધીએ. સમજણના ઘરમાં હોવાથી પ્રતિકૂળ પરિસ્થિતિ પણ કદાચ ઊભી થાય તો સમજણના કારણે, જ્ઞાનના કારણે આપણે આર્ત ધ્યાન અથવા તો રૌદ્ર ધ્યાનથી કદાચ અટકી શકીએ, જેના કારણે ફરી પાછા અશુભ કર્મ ન બંધાય. પણ માની લ્યો કે આ અશાતા વેદનીય કર્મ જે સ્ટોકમાં છે એ આપણે સમજણના ઘરમાં જો એની ઉદીરણા ન કરી અને કોઈ કારણથી આપણે નીચે પડ્યા, તિર્યંચાદી ભવમાં ગયા અને એ તિર્યંચ ભવમાં અથવા તો માની લો કે ફરી પાછા જો મનુષ્ય પણ બનીએ પણ એ મનુષ્ય ભવમાં જો આપણને ધર્મ ના મળે, આપણને દેવગુરુની પ્રાપ્તિ ન થાય, સારા કુટુંબ ઘરની પ્રાપ્તિ ન થાય, સંસ્કારી માતા પિતાની પ્રાપ્તિ ન થાય અને જો આપણને સમજણ ના મળે અને એ વખતે જો અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે તો એનાથી કાં તો વ્યક્તિ ભયંકર કષાયવાન થાય, કષાયમાં આવી જાય, ક્રોધિત થાય, માન ભરાઈ જાય, માયા આદિ કરવા તૈયાર થઈ જાય. ત્યાર પછી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની પણ પૂરેપૂરી શક્યતા છે. તો જ્ઞાની ભગવંતો કહે છે સમજણના ઘરમાં પાપનો ઉદય આવે ને એની માટે પણ આપણે તો પરમાત્માનો ઉપકાર જ માનવો. કારણ કે સમજણના ઘરમાં જો આવો પાપ કર્મ ઉદયમાં આવે તો સમજણના કારણે આપણે એ પાપને સમાધિથી, સમતાથી આપણે ભોગવી શકીએ કે જેના કારણે પાછા ફરી આપણે અશુભ કર્મનો બંધ ન કરીએ. પણ જો આપણે સમજણના ઘરમાં નથી, જો આપણે અસમજણના ઘરમાં કે અજ્ઞાન દશામાં છીએ અને જો અશાતા વેદનીય કર્મ આવે તો જીવ હાય હોય કરી અને એનાથી વધારે શક્તિવાળા ખરાબ કર્મ, અશુભ કર્મ જીવ બાંધી નાખે છે. અને જો દિવસે દિવસે જીવ અશુભ કર્મ અને પાપ કર્મ વધારે બાંધતો જાય તો જ્ઞાની ભગવંતો કહે છે આ ચક્રવ્યૂહનો અંત આવે ક્યારે? આ ચક્રવ્યૂહ અટકે ક્યારે? તો મહાપુરુષો અહીંયા આપણને કહે છે ઉદીરણાનું આ મહત્વ છે. અત્યારે પણ આપણે ઘણી વખત પુણ્યોદયના કારણે આપણે મદમસ્ત બની જતા હોઈએ. આપણને એવું લાગે જે મળ્યું છે એ બધાને ભોગવી અને જલસા કરો. જ્ઞાની ભગવંતો કહે છે પુણ્યને બહુ સમજીને વિચારવા જેવું છે. આ જે પણ અત્યારે આપણને પુણ્ય ઉદયમાં છે એ પુણ્ય અઢળક મહેનતથી, કેટલાક ભવોની મહેનત આ પુણ્યને ભેગી કરવામાં લાગી છે. એમ આપણે ન સમજીએ કે વર્તમાનમાં જે આપણને પુણ્ય પ્રતાપે મળ્યું છે એ પુણ્ય આપણે એકાદ ભવમાં બાંધ્યું હશે. ના, બિલકુલ નહીં. આ કેટલાક ભવોનું પુણ્ય થોડુંક કરી ભેગું થયું
અને એ પુણ્યનો જ્યારે જથ્થો ભેગો થયો ત્યારે આપણને આ પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યપણું, આર્ય દેશ મળ્યું, આર્ય ધર્મ મળ્યા, જૈન દર્શન મળ્યું. આ જે આપણને મળ્યું છે, સુખ સામગ્રી મળી, 2 BHK 3 BHK ના ફ્લેટ મળ્યા, ગરમા ગરમ આપણે રોટલી ખાઈ શકીએ એવી અનુકૂળતા મળી, ભૂખ લાગે ત્યારે આપણે જે મન થાય તે ખાઈ શકીએ તેવી અનુકૂળતા મળી, શરીરને ઢાંકવા માટે કપડાં મળ્યા, તૃષ્ણાને छिपाવવા માટે પાણી પણ મળે છે. બધી જ અનુકૂળતાઓ આપણને મળી છે. જ્ઞાની ભગવંતો કહે છે અનુકૂળતાઓ તો મળશે, પુણ્ય પ્રતાપે મળશે, કેટલી વાપરવી અને કેવી રીતે વાપરવી તે આપણા હાથમાં છે. આપે ઘણા લોકોને જોયા હશે, વર્તમાનમાં કેટલાક એવા લોકો હશે કે જેમની મહિનાની આવક 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા હશે. એક વ્યક્તિ એવો છે કે મહિનાની 2 લાખની આવક છે અને 2 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. એક વ્યક્તિ એવો છે કે જેની 2 લાખની આવક છે, એ 1.5 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. એક વ્યક્તિ એવો છે 1 લાખની આવક છે, 1 લાખ ખર્ચી નાખે છે. એક વ્યક્તિ એવો છે 2 લાખની, બધાની 2 લાખની આવક છે, પેલો 2 લાખના 2 લાખ ખર્ચે છે, બીજો 2 લાખમાંથી 1.5 લાખ ખર્ચે છે, ત્રીજો 2 લાખમાંથી 1 લાખ ખર્ચે છે, અને ચોથો વ્યક્તિ 2 લાખમાંથી માત્ર 50,000 ખર્ચે છે. પેલા વ્યક્તિની વિચારધારા છે આપણને મળે છે બચાવીને કરવું શું, આવતા મહિને પાછા કમાવીશું, પાછા વાપરીશું, પાછા કમાવીશું, પાછા વાપરીશું, બચાવીને કરવાનું શું, જલસા કરવાના. અત્યારે આપણે જો ધર્મની વાત બાજુમાં પણ મૂકીએ ને તો પણ આપણને બહુ સ્પષ્ટ સમજાય. જે વ્યક્તિ એમ માનતા હતા કે જેટલા કમાવીએ ને એટલા પૂરા વાપરી નાખવાના, એ વ્યક્તિઓની આજની હાલત બહુ કફોડી છે. આજે હવે લોકોને સમજાય છે કે બચત અનિવાર્ય છે. જો કોરોના જેવા પેન્ડેમિક આવી જાય, આજે બહુ સ્પષ્ટતાપૂર્વક કહું, જે વ્યક્તિઓની ખૂબ સારી બચત છે, જે વ્યક્તિઓ પાસે આજે પણ ઘણું બધું સુવર્ણ આદિ સ્ટોક આદિ જે પણ છે, નંબર 1 એ સુખી છે. નંબર 2, જેમની લાઈફસ્ટાઈલ બહુ મોડરેટ છે, જે વધુ પડતા ખર્ચાઓ પહેલેથી નથી કરતા, એ લોકો પણ આજે દુઃખી ઓછા હશે. તો એવી જ રીતે પુણ્યકર્મની બાબતમાં છે. ત્યાર પછી જેમ રૂપિયા કેવી રીતે વાપરવા એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાં ઇન્વેસ્ટ કરવા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. લગભગ આજથી હું 30 વર્ષ પહેલા વાત કરું, સત્ય ઘટનાની વાત કરું છું આપને, આજથી લગભગ 30-32 પહેલાની વાત કરું છું, તો ફિયાટ ગાડી, એ વખતે હજી મારુતિ 800 ને બહુ હતી નહીં, અને એ વખતે ફિયાટ ગાડીની લગભગ ઓન રોડ પ્રાઇસ મુંબઈમાં 1 લાખ રૂપિયા હતી. મારા પિતાશ્રીના 1-2 મિત્રો એ વખતે ફિયાટ ગાડી લીધી, અને બીજા જે અમુક 2-3 મિત્ર હતા એ વખતે એમને ઘર લીધું 1 લાખ રૂપિયામાં જ. ત્યાર પછી લગભગ 5-1 વર્ષ પછી આ 1 લાખની ફિયાટ ગાડી પેલા ભાઈએ 20-22 હજારમાં વેચી, અને બીજા 1 લાખ રૂપિયા નાખી અને ફિયાટ અથવા તો મારુતિ 1.25 લાખમાં લીધી. અહીંયા આ બીજા ભાઈએ બીજા 1 લાખ રૂપિયા નાખી અને હજી દૂર પણ એક જગ્યા લીધી. આપ માનશો નહીં, અત્યારે હું નામ લઈ શકું તેમ નથી, પણ વર્તમાન પરિસ્થિતિ એવી છે,
જે ભાઈએ માત્ર ગાડીઓ લીધી છે, જો બધા ગાડીઓ લે એની વાત નથી, પણ બાકી કોઈ આવકનું સાધન નથી, પોતાનું હજુ તો ઘર પણ નહોતું એમનું, અને આ પૈસા ગાડીઓમાં નાખતા ગયા, અને જેટલા પૈસા નાખ્યા, આજે પાછી એમની પાસે કદાચ ગાડી હશે તો એ વેચવા જાય તો સેકન્ડ હેન્ડમાં 2 લાખ માંડ આવે. અને પેલા જે બીજા ભાઈ જે 1-1 લાખ કરીને જગ્યા આદિ સોનું લેતા ગયા, એ કદાચ એમની બધી જગ્યા અને સોનું વેચી નાખે તો આજે લગભગ 8 થી 10 કરોડ રૂપિયા ઊભા થઈ જાય. કહેવાનું તાત્પર્ય, પુણ્ય બાંધવું એક અલગ વસ્તુ છે, પુણ્યનો ખર્ચો કરવો એ જુદી વસ્તુ છે. પુણ્ય કેવી રીતે બાંધવું એ તો કદાચ નવતત્વ દ્વારા અથવા તો પરમાત્માના વચનો દ્વારા આપણે એ પણ સમજી શકીએ, પણ બંધાયેલા પુણ્યનો ખર્ચો કઈ રીતે કરવો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જેમ આપણે અત્યારે વાત કરી ઉદીર્ણાકરણ, એવી જ રીતે પછી આવે છે ઉપશમનાકરણ. આ બંને સાયમલ્ટેનિયસલી આપણને સમજવાના છે, ઉદીર્ણાકરણ અને ઉપશમનાકરણ. ઉદીર્ણાકરણ એટલે જે કર્મ ઉદયમાં નથી આવ્યા તેમને સામે ચાલીને ઉદયમાં લાવવા, એને કહેવાય ઉદીર્ણાકરણ. અને ઉપશમનાકરણ એટલે જે કર્મ ઉદયમાં આવ્યા છે એને દબાવી દેવા પાછા અને સત્તામાં સ્ટોકમાં મોકલી દેવા, એને કહેવાય ઉપશમનાકરણ. ઉદીર્ણાકરણ અને ઉપશમનાકરણના દાખલા રૂપે આપણે જોઈએ તો જે આત્માઓ મુનિ જીવન સ્વીકારે છે, આપણે એમનો એક દાખલો લઈએ. મુનિ જીવન સ્વીકાર્યું એનો અર્થ એ થયો, હું સાચા અર્થમાં મુનિ જીવનની વાત કરું છું, માત્ર અહીંયા ઉપર છલ્લા વેશ પરિવર્તનની વાત નથી કરતો. તો જે આત્મા, જે મહાત્મા મુનિ જીવનને ગ્રહણ કરે છે, એ ઉદીર્ણાકરણ અને ઉપશમનાકરણ એમના જીવનમાં બંને થાય છે. કારણ કે જ્યારે મુનિ જીવન સ્વીકારે છે, દાખલા તરીકે આપણે પૂર્વમાં પણ જોયું કે કેટલાક ચક્રવર્તીઓએ, કેટલાક રાજાઓએ પણ દીક્ષા લીધી. હવે આપ વિચાર કરો, આવું ક્યારે નથી બન્યું કે ચક્રવર્તી થયા પછી એનું ચક્રવર્તીપણું 2-4 વર્ષમાં અન્ય કોઈ રાજા છીનવી લે, આવું ક્યારે નથી બન્યું. આટલી બધી કથાઓ આપણે સાંભળી, એમાં ક્યાં પણ આપણે એવું નથી જોયું કે આ રાજા ચક્રવર્તી 6 ખંડને સાધી અને ચક્રવર્તી બન્યા અને 5 વર્ષમાં બીજા રાજા 6 ખંડ સાધી એમને હરાવી એ ચક્રવર્તી બની ગયા. આવું ક્યારે નથી થયું. જે ચક્રવર્તી હોય એ જીવન પર્યંત ચક્રવર્તી રહે છે. ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ કેટલી હોય એ મને કહેવાની જરૂર નથી, ખાલી એટલું જ કહી દઉં, પગે ચાલનારા સૈનિકો જે પગે ચાલે છે એ 96 કરોડ એની મિલિટરી ફોર્સમાં પગે ચાલવા વાળા 96 કરોડ, હાથી ઉપરના જુદા, ઘોડા ઉપરના જુદા, 100 કરોડથી તો વધારે ચક્રવર્તી પાસે મિલિટરી ફોર્સ હોય છે. ચક્રવર્તીની સેવામાં કેટલાક તો દેવતાઓ હોય છે. આવા ચક્રવર્તીને પુણ્યનો ઉદય હોય છે. પણ ચક્રવર્તી જ્યારે દીક્ષા લે, જ્યારે એને વૈરાગ્યથી એ વાસિત થાય, ધર્મનો બોધ પ્રાપ્ત થાય, સૌથી પહેલા તો આપણને છે ને પ્રશ્ન એ થાય કે ચક્રવર્તી પણ દીક્ષા લે? સંસાર રસિક લોકોને તો એવું જ લાગે કે ચક્રવર્તી દીક્ષા લે, ચક્રવર્તી ગાંડો કહેવાય. આટલા બધા જલસા છોડીને કાંઈ દીક્ષા થોડી લેવાતું હોય. ઠીક છે, ગરીબાઈ હોય, ખાવા પીવાના પ્રોબ્લેમ હોય ને દીક્ષા લે તો વાત જુદી છે. કેટલાક લોકોની તો આવી માન્યતા છે, જે માન્યતા વખોડવા જેવી છે.
જે માન્યતાનું ખંડન કરવા જેવું છે. જ્ઞાની ભગવંતો કહે છે જે વ્યક્તિને ધર્મ સ્પર્શી જાય, જે વ્યક્તિને વૈરાગ્યનો રસ સ્પર્શી જાય, એને પછી ચક્રવર્તીપણામાં રસ નથી રહેતો. અને તેવા મહાપુરુષો જ્યારે દીક્ષા લે છે, જ્ઞાની ભગવંતો કહે છે અપાર શાતા વેદનીયનો જે ઉદય હતો, ચક્રવર્તીને અપાર શાતા વેદનીયનો ઉદય હોય, અને જેવું દીક્ષા લે એટલે ઉઘાડા પગે વિહાર કરવાનો, શ્વેત કલરના ચોલપટ્ટા અને પછેડી એમની માટે વસ્ત્ર હોય, 1 પણ ગ્રામ સુવર્ણ એ શરીર ઉપર એમને ધારણ નથી કરવાનું. જ્યારે ચક્રવર્તીપણામાં તો કેટલા કિલો સોનું એમના શરીર ઉપર હોય, કેટલીક તો રાણીઓને ભોગવે, કેટલીક વાનગીઓને ભોગવે, કેટલા ભૌતિક સુખો એના જીવનમાં હોય. એ તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરી જ્યારે ચક્રવર્તી મુનિ જીવન લે છે, ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે જે પુણ્ય ભોગ સામગ્રી આપે છે તે તમામ પુણ્યનું આ ચક્રવર્તીએ ઉપશમનાકરણ કર્યું. જે પુણ્ય ઉદયમાં હતો, જે પુણ્ય ભોગ આપે, એ પુણ્યનું ઉપશમન કર્યું, દબાવી દીધું, સ્ટોકમાં મોકલી દીધું. કારણ કે હવે તે સામગ્રીઓનો ઉપયોગ કરતા નથી. અને અશાતા વેદનીય કર્મ જે છે એની ઉદીર્ણા કરી. કારણ કે જે ચક્રવર્તી જ્યારે આરામ ફરમાતા હોય ત્યારે કેટલાક દાસ દાસીઓ એમને ચામર અને પંખા વીંઝતા હોય. દીક્ષા લીધા પછી એમને હવે ચામર અને પંખા કોઈ નહીં વીંઝે. એમને ગરમી પણ સહન કરવી પડશે, એમને પગપાળે વિહાર પણ કરવો પડશે, એમને મલ્લ પરિસરને પણ સહન કરવું પડશે. ચક્રવર્તી હતા ત્યારે કેટલા ઉત્તમ સુગંધી દ્રવ્યો યુક્ત જળથી તેઓ સ્નાન કરે. હવે તો સ્નાન પણ નિષેધ છે. મલ્લ પરિસરને સહન કરવું પડશે, તૃષ્ણા પરિસરને સહન કરવું પડશે, ક્ષુધા પરિસરને સહન કરવું પડશે, ઠંડીને સહન કરવું પડશે, ગરમીને સહન કરવું પડશે. આ મજબૂરીથી સહન નથી કરવાનું, સામે ચાલીને સહન કરે છે. જ્ઞાની ભગવંતો કહે છે તમામ ભૌતિક સુખની સામગ્રીનો ત્યાગ કરીને તે પુણ્યનું ઉપશમન કર્યું. અને આ સામે ચાલીને મુનિ જીવનના જે કષ્ટો વેઠ્યા, એનો અર્થ એ થયો કે અશાતા વેદનીય કર્મની ઉદીર્ણા કરી. જ્ઞાની ભગવંતો કહે છે સમજણના ઘરમાં આવ્યા પછી મહાપુરુષો કહે છે જો સૌથી વધારે હોશિયારીનું કાર્ય હોય તો આ છે. કારણ કે સમજણના ઘરમાં અશાતા ધર્મ પરની શ્રદ્ધા ચલિત ન કરવા દે. કારણ કે વ્યક્તિ સમજણના ઘરમાં છે. અને પુણ્ય જો સ્ટોકમાં હશે તો ભવાંતરમાં આ પુણ્ય ફરીવાર શુભ નિમિત્તો આપવા માટે આપણને ઉપયોગી બનશે. જો બધો જ પુણ્ય ખર્ચાઈ જશે તો મહાપુરુષો કહે છે ભવિષ્યમાં કદાચ જો ઉપાદાન તૈયાર હશે, જો આત્માની કદાચ લાયકાત પણ હશે, પણ એને જો નિમિત્ત નહીં મળે તો એ તરશે કઈ રીતે? વર્તમાન સમયની અંદર પણ ઘણા એવા જીવો છે, અનાર્ય દેશમાં પણ એવા જીવો છે કે વાસ્તવમાં તે લાયક છે, પણ એમને જો નિમિત્ત ના મળે તો તરે કઈ રીતે? ભરૂચની અંદર સમડી વિહાર કરીને એક મુનિ સુવ્રત સ્વામી ભગવાનનું જિનાલય છે. આપણે જો એની કથામાં જઈએ તો એક સમડી એ શિકારીઓ
નું શિકાર બની સમડી નીચે પડે છે, ત્યાંથી પસાર થતા બે મુનિ ભગવંતો એ સમડીને નવકાર સંભળાવે છે. સમડી કંઈક હદે આર્ત ધ્યાનથી બહાર આવી અને શુભ ધ્યાનમાં જાય છે અને એના કારણે એ સમડી ત્યાંથી મૃત્યુ પામી અનાર્ય દેશમાં રાજાના ઘરે પુત્રી તરીકે એનો જન્મ થાય છે. અંદર કંઈક યોગ્યતા પડી છે, પણ નાનપણમાં એવું કોઈ નિમિત્ત મળતું નથી કે જેનાથી એ ધર્મ પામે. એમ કરતા કરતા એ રાજકુમારી મોટી થઈ અને એક વખત એક જૈન વ્યાપારી આર્ય દેશમાંથી અનાર્ય દેશમાં વ્યાપાર અર્થે ગયા અને ત્યાં એ વ્યાપારીને છીંક આવે છે. અને ઘણા લોકોની આદત હોય, છીંક આવે એટલે બોલે નમો હરિયંતાણમ, અને એ વેપારી રાજસભામાં છીંકે છે અને નમો હરિહંતાણમ બોલે છે. ઉપર ઓરડામાં ઊભી રહેલી તે રાજકુમારીના કર્ણપટલ ઉપર આ શબ્દો અથડાયા. રાજકુમારીને થાય છે આ શબ્દ મેં ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક સાંભળ્યું છે. આમ ચિંતન મનન કરતા 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 એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવ દેખાયો. પૂર્વ ભવમાં તે સમડી હતી તે સમજાયું. મુનિ ભગવંતોએ નવકાર મંત્ર સંભળાવ્યું તે દેખાયું. ત્યાર પછી તો એ રાજકુમારીની આખી આખી દિશા બદલાઈ જાય. અંદર યોગ્યતા હોય પણ જો નિમિત્ત ના મળે ને તોય પણ ગાડું અટકી જાય. અને નિમિત્ત તો જ પ્રાપ્ત થાય જો પુણ્ય કર્મ ઉદયમાં આવે. નિમિત્ત આપવાનું કાર્ય તે પુણ્ય કર્મનું છે. તો મહાપુરુષો કહે છે પુણ્ય પણ જેમ તેમ વેડફી નથી નાખવાનું. ખાલી બંગલાઓ મહેલો ઊભા કરવામાં, 50 લાખ કરોડ 2-5 કરોડની ગાડીઓમાં, હજારો લાખો કરોડો રૂપિયાના ઇન્ટિરિયરમાં આ રૂપિયા નથી નાખી દેવાના. આવી રીતે જો રૂપિયાને ખર્ચો કરી નાખીએ તો મહાપુરુષો કહે છે રૂપિયાની આ પુણ્ય ખર્ચી રહ્યા છો ખોટા માર્ગે. એનું પણ બેલેન્સ કરવું અનિવાર્ય છે, રીઇન્વેસ્ટ કરવું અનિવાર્ય છે. જેમ રૂપિયાને ખર્ચવામાં આપણે પ્લાનિંગ હોય છે કે આટલું એક્સપેન્ડિચર તો આટલું ઇન્વેસ્ટમેન્ટ, મહાપુરુષો કહે છે પુણ્ય માટે પણ વિચારો કે માત્ર એક્સપેન્ડિચર નહીં પણ રીઇન્વેસ્ટમેન્ટ પણ હોવું જોઈએ કે જે પુણ્ય બીજા ભવોની અંદર આવનાર ભવોમાં પરભવમાં એ પુણ્ય આપણને શુભ નિમિત્તો, સારા નિમિત્તો પ્રદાન કરવામાં ઉપયોગી બને. અહીંયા આપણો સમય થયો છે. આ ઉપશમના કરણ અને આપણે અત્યારે આ વાત કરી ઉદીર્ણા કરણની. થોડાક પ્રશ્નોત્તરી, કારણ કે 2 દિવસથી પ્રશ્નોત્તરી નથી લેવાઈ, 5 મિનિટમાં જે 1-2 પ્રશ્ન થાય તે આપણે અહીંયા લેવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા પ્રશ્નો છે, બધા તો નહીં લઈ શકાય, પણ છતાંય આપણે સમય. પ્રશ્ન છે ડૉક્ટર ચેતનાબેન, જ્ઞાનાવરણીય કર્મ શું કરવાથી દૂર થાય જેથી જ્ઞાન પ્રાપ્ત થાય, અને જો જ્ઞાનાવરણીય કર્મ દૂર થાય તો એ મોહનીય કર્મને દૂર કરવામાં સહાયક બને? આમ તો સામાન્યથી જ્ઞાનાવરણીય કર્મના પણ આપણે 2 મુખ્ય ભેદ કરી શકીએ, જ્ઞાનાવરણીય કર્મ અને અજ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ એટલે કે જે વાસ્તવિક સમ્યક જ્ઞાનને રોકે છે તે જ્ઞાનાવરણીય કર્મ, અને અજ્ઞાનાવરણીય કર્મ એટલે કે જે મિથ્યા જ્ઞાનને રોકે છે તે અજ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાની ભગવંતો કહે છે માત્ર મોહનીય ઉપર, એટલે કે મોહનીય ઉપર જો આપણે કામ ન કરીએ, મોહનીય કર્મનો જો ક્ષયોપશમ ના થાય, તો મોહનીય કર્મના ક્ષયોપશમના અભાવમાં જ્ઞાનાવરણીય કર્મ ક્ષય કે ક્ષયોપશમ ના થાય, અજ્ઞાનાવરણીય ક્ષય કે ક્ષયોપશમ થાય. એટલે અજ્ઞાનાવરણીય કર્મનો જો ક્ષયોપશમ થાય
તો અજ્ઞાન એટલે કે મિથ્યા જ્ઞાન આપણા જીવનમાં વધે. મહાપુરુષો કહે છે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવો હોય તો સાથે સાથે મોહનીય કર્મનો ક્ષયોપશમ અનિવાર્ય છે. મોહનીય કર્મના ક્ષયોપશમના અભાવમાં વાસ્તવમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય નહીં. અને જો મોહનીય કર્મના અભાવમાં એટલે મોહનીય કર્મના ક્ષયોપશમના અભાવમાં જો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે, જેને અત્યારે મેં અજ્ઞાનાવરણીય ક્ષયોપશમ કહ્યું, તો તે માત્ર અને માત્ર મિથ્યા જ્ઞાન પ્રદાન કરશે, જે મિથ્યા જ્ઞાન આપણને ભવાંતરમાં ડૂબાડશે. એટલે આપનો જે પ્રશ્ન છે કે જ્ઞાનાવરણીય કર્મ દૂર કઈ રીતે કરવા, તો આત્માના હિત માટે જો જ્ઞાનાવરણીય કર્મ દૂર કરવા હોય તો એકલા જ્ઞાનાવરણીય નહીં પણ એની સાથે મોહનીય કર્મને પણ દૂર કરવો અનિવાર્ય છે. અને મોહનીય કર્મને જો દૂર કરવો હોય તો મહાપુરુષો કહે છે સૌથી પહેલા તો આ સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજી, આ સંસાર ક્યારે પણ સુખ આપી શકે તેમ નથી. આ સંસારમાં રહેલા જડ પદાર્થો એ સુખનું ક્યારે કારણ બની શકે તેમ નથી. પૂતગલમાં સુખ આપવાની તાકાત નથી. આ સ્વરૂપને સમજી જે સમ્યક છે સૌથી પહેલા તો એનો નિર્ણય કરીએ. જે આપણો રસ છે સંસાર પ્રત્યેનો એને આપણે ધર્મ પ્રત્યે વાળીએ, એની માટે આપણે જો પુરુષાર્થ કરીએ તો જ જ્ઞાની ભગવંતો કહે છે મોહનીય કર્મનો ક્ષયોપશમ સંભવે. અને મહાપુરુષો કહે છે જો મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાનું શરૂ થાય ને તો પછી જ્ઞાનાવરણીય કર્મ માટે બહુ ચિંતા કરવાની નથી. જે ભાગ્યશાળીઓએ ગુણસ્થાનકની સમજણ મેળવી હશે એમને ખ્યાલ હશે 11માં અને 12માં બંને ગુણસ્થાનકમાં આત્મા વિતરાગી કહેવાય, પણ 11માં હજી કશાયો વગેરે દબાયેલા છે. જ્યારે 12મા ગુણસ્થાનકમાં મોહનીય કર્મ એ ઉદયમાં પણ નથી અને સ્ટોકમાં પણ નથી. 12મા ગુણસ્થાનકમાં રહેલા વિતરાગી આત્માએ મોહનીય કર્મનો સંપૂર્ણ જડ મૂળથી ખાત્મો કર્યો છે. અને આ 12મા ગુણસ્થાનકે એમને મોહનીય કર્મ છે નહીં, તો અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ પણ ખતમ થઈ જાય છે. કારણ કે મોહનીય કર્મના અભાવમાં જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ જાજુ ટકી શકે તેમ નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ એ મોહનીય કર્મના આધારે જ આપણી અંદર ટકી બેઠા છે. મોહનીય કર્મ ઉપર આપણે પ્રહાર કરીશું તો જ્ઞાનાવરણીય કર્મ ઉપર આપોઆપ પ્રહાર થશે. મોહનીય કર્મના લક્ષ્ય સાથે, જો મોહનીય કર્મને તોડવાના લક્ષ્ય સાથે જો આપણે જ્ઞાનની સાધના કરીએ તો તે ખરા અર્થમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અવશ્ય થાય. એક પ્રશ્ન લઈ પછી પૂરું કરીએ. બિંદુબેન ગોસરનો પ્રશ્ન છે, મેં એવું સાંભળ્યું છે કે સમૂહમાં બંધાયેલા પાપ જ્યાર સુધી બધા ન ભોગવી લે ત્યાર સુધી આ સંસારમાંથી મોક્ષ ન થાય, તો એવું બને? બિંદુબેન, આવો નિયમ બિલકુલ નથી. જો આવો નિયમ હોય તો માની લ્યો કે કોકને કોક ભવમાં કોકને કોક સમૂહમાં પાપો થતા હોય છે. આમ તો આપણે જોવા જઈએ, જો બરોબર સમજજો, ભરત ચક્રવર્તી અને બાહુબલીએ જ્યારે યુદ્ધ કર્યો ત્યારે કેટલુંક સેના પણ એમની સાથે યુદ્ધ કરતી હતી.
તો બધાએ સમૂહમાં પાપ બાંધ્યો છે. તો હવે બીજા જે જીવો હતા એ જ્યારે ભોગવે ત્યારે બાહુબલી આદિ ભોગવે અને એવી જો વાટ જુએ તો ભરત અને બાહુબલી બંનેનું મોક્ષ થઈ ન શકે. પણ આવો બિલકુલ નિયમ નથી. સામાન્યથી આવું ભલે બનતું હોય, પણ વ્યક્તિ જો પોતે સ્વયં પુરુષાર્થ કરે, કર્મ જો નિકાચિત ના હોય, તો એ પોતે આરાધના દ્વારા એ કર્મને જડમૂળથી ખતમ પણ કરી શકે છે. માટે એકાંતે આવો નિયમ બિલકુલ નથી. અહીંયા આપણો સમય આજે થઈ ગયો છે. જે બીજા પ્રશ્નો છે એ આપણી આવતીકાલે બધા લેવાનો પ્રયત્ન અવશ્ય કરીશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.